સીતારામ બધાઈને ગુડ મોર્નિંગ ઓલ. અત્યારે વાગ્યા છે 8 અને રુદ્ર જો નાહી ધોઈ અને રેડી થઈ ગયો. મેં સવારના 7 વાગે એટલે કપડાં ધોઈ લીધા, પછી થોડું ઘણું ઘરનું કામ કર્યું. હવે દિવાળી બહુ નજીક આવે છે, 10 દિવસ જ રહ્યા. તો છોકરાઓ ફોડે ફટાકડા અને આપણે કરીએ ઘરની સાફ સફાઈ. રુદ્રને જો કાલથી પડી ગયું વેકેશન. છેલ્લું પેપર હતું કાલે. હા, કાલે લાસ્ટ પેપર હતું એટલે રુદ્રનું પડી ગયું વેકેશન. મેં 7 વાગ્યા ને તો આજે રૂગડા ધોઈ લીધા, પછી આ ઉઠો, પછી એને ચા નાસ્તો કર્યો પછી નાહ્યો અને પછી હવે રમશે. હવે આખો દી તો શું કરે રમવાનું. પછી હું ઉઠી હતી 6 વાગ્યાની રાતના, સવારના એટલે રાતના 6 વાગે અંધારું હતું ને એટલે એ રાત કી રુદ્ર. એટલે હું 6 વાગ્યામાં ઉઠી હતી, પછી ચા પીધો, પછી કપડાં ધોવા ગઈ અને હવે થોડુંક ઘરનું કરી પછી જમવાનું બનાવીશ. પછી નાની મોટું કામ કરી તતાં બપોર થઈ જાય. 1:30-2 વાગે જમીએ. આ રીતના લે છે રૂટીન. ઘણાયની પરીક્ષા પૂરી થઈ ગઈ અને ઘણાયની હજી બાકી છે. રુદ્રની વહેલી ચાલુ થઈ હતી ને એટલે અત્યારે એને વહેલી પૂરી થઈ ગઈ, પણ હજી અમારે શેરવેરીમાં ચાલુ છે ને એ લોકોને હજી વેકેશન 14-15 કદાચ પડે, એટલે મોડી ચાલુ થઈ તો મોડી એની પરીક્ષા લેવા છે. એટલે ઘણા બધાની પરીક્ષા સ્કૂલમાં ચાલુ છે. દિવાળીનું વેકેશન બધાય નથી પડ્યું અને રુદ્રના પેપર લેવાઈ ગયા વહેલા એટલે એને પડી ગયું. બાકી અજય પણ એની સ્કૂલમાં જે 6થી 12 સુધીના તો હજી ચાલુ જ છે, એના પેપર વધારે હોય એટલે. ને આ લોકોને તો 4થા ધોરણ સુધીને એને બંધ, એટલે લેવાઈ ગયા ટૂંકમાં પેપરો બધાય. અને હવે રજા આપી દીધી, કારણ ટીચરોને દિવાળી કરવી હોય તો કદાચ પેપર જોતા હોય એ લોકો, એટલે છોકરાઓને એમ રજા આપી દીધી હોય. ને પછી દિવાળીમાં એમ કે એ લોકો સારી રીતના એના ફેમિલી યાર એન્જોય કરી શકે. તો ચાલો આ ચાલે છે દિવાળીની તૈયારી અત્યારે. 8:50 થયા. હું ખાઉં છું ઢોકળા, ખમણ ઢોકળા, સવારનો નાસ્તો. ગુજરાતીઓને વધારે આવું બહુ ભાવે, પૌવા બટેટા, ઢોકળા ને ખાંડવી ને થેફલા ને એ બધો ગુજરાતીઓનો નાસ્તો. તો અત્યારે મેં આ જો નાસ્તો હાલે. રુદ્રએ વહેલો કરી લીધો, એ પણ ઉઠો 7:30-8 જેવું થયું હતું ત્યારે, પણ એને રજા હે તો એ પણ છતાંય વહેલો ઉઠી જાય. ને હું 6 વાગ્યામાં ઉઠી હતી. અત્યારે ભૂખ લાગી ને ઢોકળી ખાવા બેઠો. નહીં, રુદ્રને બહુ ભાવે. અત્યારે 11:30 જેવું થયું અને બધું કામ રેડી થઈ ગયું. પંખાને સાફ કરવાના હતા એ મેં કરી લીધા ને હવે બધુંય કામ થઈ ગયું. ઠામ ને રૂગડા ને હંજવારી ને પોતા ને હવે જો જમવાની બનાવવાની તૈયારી ચાલુ છે. હમણાં રુદ્રનું વેકેશન છે એટલે એવું જરૂરી નથી કે હવે 11:30-12 મારે કરી જ લેવું એને, કારણ કે 12 વાગ્યાની સ્કૂલ હતી ત્યારે. પણ હવે તો એને વેકેશન છે એટલે હવે કંઈ ટેન્શન ન હોય, ગમે ત્યારે થાય. તો અમે તો જમવાનો નકર અમારો ટાઈમ 1:30-2 એ નક્કી ન રહે એવો ટાઈમ છે. પણ રુદ્ર માટે હું વહેલું કરી લેતી જમવાનું, એટલે એને સ્કૂલ જવાનો ટાઈમ થાય તો એ ખાઈને જાય એવા માટે. હું વિડીયો બહુ ઓછા ઉતારું. ઘણી વાર હું આરજેમાં ઉતારતી હોય. આરજેમાં હું અને રુદ્ર આવતા હોય, કારણ કે હવે તો એકલા છે એટલે એ ચેનલ પણ અમારી છે એટલે અમે બે ઉતારતા હોય. પણ મને તેવું નથી કે સવારના પરમાં ઉઠી અને કેમેરો લઈ મોબાઈલને હું રખડાવું, એ તેવું મને નથી. અને એમાં એક તો મારી સ્પીચ નથી એટલી, અને પાછા એક તો અમે નવા કહેવાઈએ કે પબ્લિક પણ અમને ડાયરેક્ટ પસંદ ન કરે, એટલે હું ક્યારેક જ આવું એમાં. ને એ એક હાલતી ચેનલ છે અમારી, જે ચેનલમાં ઇન્કમ ચાલુ છે, એટલે ક્યારેક કોઈક ન ઉતરે વિડીયા તો હું અને રુદ્ર બે આવીએ અને એમાં તો એ શું કહેવાય કે અમારે 4ને હારે જોવા બધા બહુ માગે, સારી રીતના રિસ્પોન્સ આવે પબ્લિકનો. તો ડેઈલી તો ઘરે જવું કોઈના
અમારા અહીંથી આઘું થઈ જાય અને કોઈના ઘરે ડેઈલી તો આપણે જઈએ ન હગીએ, કારણ કે અત્યારે એવું નથી, કોઈ પાસે ટાઈમ નથી બેસવાનો. પહેલાં હતું કે ચાલો તમે ગમે ત્યારે બેસવા જાઓ તો માણા તમારી પાસે આવી અને બેસી જતા, એટલો આવકારો સારો આવતા. પણ અત્યારે એવું છે જ નહીં. અત્યારે બધાને કામ અને કામથી જ મતલબ વધારે હોય, અને કામ હોય અને આપણે પણ કામથી જ મોસ્ટ ઓફ જવાનું પસંદ કરીએ છીએ. અને મને પોતાને પર્સનલી ન કોઈ પાસે બેસવું ગમે, કે ન ક્યાંય જવું ગમે, ન કોઈના ઘરે જવું ગમે, કે ન આટલું ફરવું ગમે. ગમે તો ફરી લીધું. જ્યારે હું સાસરે નથી આવી ને ત્યારે મેં ઘણું બધું ફર્યું. મને કંઈ એવા શોખ નથી કે મને સિમ્પલ રહેવું વધારે ગમે. મને એવું નહીં કે ચાલો તૈયાર થઈ મેકઅપ કરી અને બહાર જાઓ, પાર્લરમાં જઈએ આપણે, એવું કંઈ મને શોખ નથી. મને સિમ્પલ રહેવું ગમે. મને એટલું તૈયાર થવું પણ ન ગમે. કેને દેખાડવું આપણે તૈયાર થઈ નહીં? એટલે એ રીતના જ મને રહેવું ગમે. અને મને અમારે ઘણા બધા અહીંયા બપોર પછી બેઠા હોય બધા ગલીના. સિટીમાં તો જો કે એ જ હાલે, બેસવાનું એક ઘરે ભેગા થાય એટલે બધા અને બેસે. બપોર પછી તો અહીંયા નવરા હોય. ગામડામાં હોય તો આપણે ચાલો ખેતરનું કામ હોય એટલે એ લોકો નવરા ન હોય, પણ અહીંયા તો નવરા જ હોય. ઘરનું કામ કરી લે. બપોર પછી બધાય નવરા 5 વાગે એટલે થોડોક તડકો ઓછો થાય એટલે બરાબર નીકળે. પણ મને હું કોઈ દી અહીંયા આવી પછીથી કોઈ દી કોઈ પાસે એટલી બેઠી જ નથી. મારે એટલો જ મતલબ હું રાખું કે બસ હાય હેલો અને સીતારામ સુધી અને બોલવાનું, એટલું જ હોય. બાકી હું કોઈ પણ માણસ સારે એવી લાગણી જોડતી જ નથી કે આપણે પછી ક્યારેક પસ્તાઈએ. કોઈ પણ માણસ હોય, ઘર સિવાય, એમ મારા ખુદના ઘર સિવાય, મારા મમ્મી પપ્પા ભાઈ બહેન એમ એ રીતના એની યારે વધારે હોય મારે ટચ. કોઈ પણ મારા રિલેટિવ હોય એની યારે એટલું ફોનમાં વાત પણ ન કરું. કામ હોય તો કરવાનું, નકર નહીં. અત્યારે એ જમાનું નથી, પહેલાં જેવું છે એ નહીં. અત્યારે કામથી જ બધાને કામ જ હોય એટલે કોઈ તમારા માટે ટાઈમ ન કાઢે. એટલે એ રીતના જ આપણે રહેવાનું હોય અત્યારે. અને હવે તો ઘણીવાર આપણે સાંભળીએ ને કે આ ઇન્સાને મારી યારે આમ કરી નાખ્યું, આ ઇન્સાને મને દુઃખ દીધું. કોઈ ઇન્સાન તમને દુઃખ નથી દેતો. તમે જોડેલી એની યારે જે લાગણી છે ને એ તમને દુઃખ દે છે. એટલે ઝાઝી લાગણી કોઈ હારે રાખવાની જ નહીં. ગમે એ હોય, જ્યારે આપણી લાઈફમાંથી જઈને ત્યારે એનું દુઃખ થાય જ અને જવાનું જ હોય. એકના એક સમયે એ ઇન્સાન આપણી લાઈફમાંથી જવાનું જ હોય. એટલે કોઈ પણ ઇન્સાન હારે એટલું જ રાખો કે જેટલું નામે એટલું રાખે એટલું રાખો, બસ એટલું જ. બાકી કોઈ ઇન્સાન હારે એટલી લાગણીના સંબંધ જ નહીં જોડવાના કે જેની જવાથી આપણે તકલીફ થાય, કે આપણે ખુદને નુકસાન કરીએ. એવી લાગણી કોઈ પણ હારે નહીં કરે. અટાણે જમાનો હોય એ પ્રેક્ટિકલ વિચારવાળો હોય. માણસ અટાણે પ્રેક્ટિકલ વિચારે કે તમારો એનો મતલબ હોય તો જ તમારી યારે સંબંધ હોય, બાકી નહીં. પહેલાં જે હતો એ બધા સાચા ને માણસો દિલના હારા હતા. અત્યારે એ નથી. અત્યારે બધું પ્રેક્ટિકલ વિચાર થઈ ગયો. જેમ જેમ જમાનો આગળ વધતો જાય એમ એમ માણસ બદલતા જાય. માણસ એ નહીં હે, બસ માણસમાં બદલાવ આવી ગયો. અને હજી પહેલાં હતા એ જ માણસ છે અત્યારે. પણ જે રીતના પહેલાં એવું નહોતું કે મતલબથી કામ લેતા, પણ અત્યારે બધું અલગ છે. તો એ રીતના જ રહેવાય લાઈફમાં. આપણામાં રહેવાય અને આપણે શું કરીએ ને એ જોવાય. કોઈનું ન જોવાય કોણ શું કરે એ. આપણામાં ખુશ રહ્યો. મને હંમેશા એ જ ગમે. મને પોતામાં રહેવું વધારે ગમે. હું કદાચ એકલી બેઠી હોય તો મોબાઈલ જોઈ લઉં, પણ એ મોબાઈલમાં હું કોઈ દી કોઈ યારે વાત ન કરું. મને એટલું ગમે જ નહીં. એટલે કોઈ પણ હારે એવી રીતના વાત કરવી ને ડેઈલી માટે. પછી અત્યારે એવું થાય કે તમે જો કોઈ પણની વાત કરતા જ ન હોય, પણ અત્યારે એવું થાય કે નામ પણ જોડાઈ જાય. તમારા નામ આવી જાય કે આ હું આની યારે એટલું હે, આની યારે સંબંધ તો આ જ કરતી હે બધી વાતું. તો આપણે કરતાય ન હોય, પણ અત્યારે એવું વધારે થઈ ગયું એટલે પછી રાખવાનું જ નહીં એટલું. કોઈ પણ હારે સંબંધી હોય કે ગમે એ હોય. ને હું તો કોઈ દી ન રાખું એટલું. કોઈ પણ માણસ હોય મારી સામે. અત્યારે જૂઠ વધી ગયું, સચ્ચાઈ નથી રહી, ખોટું વધારે છે એમ. તો ઘણા સાચાઈ હોય એવું નથી કહેતી કે ન હોય. આ દુનિયામાં ઘણા સાચા હોય, પણ આપણે વિશ્વાસ નથી કરી શકતા કે એ માણસ સાચો હોય.
કારણ કે જૂઠ વધારે હાલે, 70% જૂઠ હાલે, 20% સારા માણસ હોય એનો આપણે વિશ્વાસ નથી કરી શકતા, કારણ કે આપણે યાર એવું થયેલું હોય એટલે. ને મને એમ જ થાય કે ટાઈમ આવે ને, આપણો ટાઈમ આવે ને ત્યારે આપણે યાર કોઈ ન હોય, આપણા ખુદના મા બાપ ભાઈ બહેન સિવાય કોઈ ન ઉભે. એટલે એ જ રીતના રહેવાય. ગમે એ માણસ સાથે તમે લાગણી જોડો સંબંધ. અત્યારે ઘણી વાર મેં એ સાંભળ્યું કે આપણા પોતાના હોય આપણી યારે દગો કરી નાખે, પણ જ્યારે પોતાના જ કરી નાખે તો આપણે બીજા ઉપર હું કરવા એટલો વિશ્વાસ કરીએ એમ. તો અત્યારે એ રીતના હાલે. તો લાઈફમાં હંમેશા પોતાનામાં જ રહેવાય, અને આપણે શું કરવું એ આપણે વિચારીએ ને આગળ સંભળાય બધાયનું, કરાય પોતાનું. એ રીતના જ રહેવાનું. જે કરવું હોય આપણે સાચા હોય ને તો કોઈથી ડરવાની જરૂર જ નથી, કે આપણે સાચા હે તો કોઈથી બીવાય નહીં. આપણે જો ખોટા કરતા ને પછી સમાજ કહે કે પછી પોતાના કહે તો આપણે જોવાનું કે ના, આપણે આપણામાં બદલાવ લાવવાનો. તો એ રીતના રહ્યો અને મજા પોતાની લાઈફમાં પોતાનામાં રહી અને એન્જોય કરવાનો. આ જિંદગી અત્યારે એ જ છે. આપણો ખરાબ ટાઈમ હોય ને ત્યારે કોઈ નથી ઉઠતું આપણા મા બાપ સિવાય. આપણા મા બાપ છે, આપણા ભાઈ બહેન છે, એ જ આપણા ખરાબ ટાઈમે આપણી હારે હોય. બાકી બધા જે સંબંધ છે એ ટાઈમ આવે ત્યાં છૂટી પણ જાય. જો આપણે ક્યારેક ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરતા હોય ત્યારે સાચી હકીકત તો એ છે કે જે ખરાબ સમયમાં જે તમારો સાથ દે ને એ તમારા સંબંધ સૌથી વધારે મજબૂત અને સારા છે તમારા માટે છે. જે દુઃખમાં તમારો સાથ દે ને એ સંબંધ કહેવાય. બાકી જ્યારે આપણી હારે સારા સમય હોય, આપણે કંઈ પણ જ્યારે સારા હોય ત્યારે આપણી હારે હોય, અને પછી દુઃખમાં જે સાથ છોડીને વયા જાય એ કોઈ દી સંબંધ જ ન કહેવાય. કોઈ પણ હોય સામે પછી સંબંધમાં પોતાનો હોય કે બીજા, સંબંધ એની હારે જ જોડો કે જે તમારું વિચારે. અને હું તો એમ જ કહું કે લાગણી આપણે એની હારે જ બંધાય કે જે એની આપણો વિચાર કર્યો હોય, આપણા માટે ઘણું બધું કર્યું હોય એની હારે જ આપણે લાગણી જોડાય. બાકી કોઈ યારે આપણે લાગણી એટલી જોડાતી જ નથી, કારણ કે એ હંમેશા યાદ જ રહીએ કે આપણો ટાઈમ એક આવો હતો ત્યારે એ માણસે આપણા માટે કંઈ નહોતું કર્યું, તો એની યારે આપણે એટલું કંઈ આપણે ન થાય. એનું લાગણી આફેડી જોડાઈ જાય કે એ આપણા માટે વિચારતો હોય ને આપણે એના માટે વિચારતા હોય, તો એ લાગણીના સંબંધ થઈ જાય. બાકી લાગણીના જે સંબંધ છે ને એ સાચા સંબંધ છે. ખૂનના તો લોહીના તો ખાલી કહેવાના સંબંધ કહેવાય. જો એ તમારો ખરાબ ટાઈમે તમારી હારે ન હોય ને તો. એટલે જે આપણે જોડીએ ને કોઈ પણ હારે લાગણી, એ જ સંબંધ સાચા કહેવાય. તો જિંદગીની આજ છે હકીકત, આજના જે યુગની હકીકત છે એ આ છે. અને મેં ધોઈ નાખ્યો ટાંકો, આખો ક્લીન કરી નાખ્યો મેં, અને રુદ્ર પાણી નાખતો કે બરાબર સાફ સફાઈ બધામાં કરી તો ટાંકાને કરી નાખ્યું. સેવાળો એ પછી ધોયા રાખીએ ને તો વાંધો ન આવે, પછી ઘઉંવું પડે ને જ્યારે બહુ જામી જાય ને સેવાળ ત્યારે બહુ વાંધો આમ અઘરો લાગે આપણે. એટલે મેં આજે ધોઈ નાખ્યો. અમે હરિદ્વાર ગયા હતા ને પહેલાં મેં ધોયો હતો. આજે એટલો સેવાળામાં ઉપર આવતો હતો, ટાંકામાં થોડોક જામી ગયો તો પાણીમાં ના આવતો હતો, પછી મેં પાછો આજે ધોઈ નાખ્યો. મેં ને રુદ્ર એ બે થઈને. અને હવે જો હું બેઠી જમવા, ઓલા બે જમી લીધું એટલે જ નાઈ જો હું મોડી. અત્યારે જો જેમને ટાંકો ધોઈ નાઈ અને હવે જમવા બેઠું. પછી રીંગણા બટેટાનું શાક, પછી ઢોકળી, પછી પાપડ, છાશ.